હેલો ગાઈસ. અ હાલના આ વિડીયોનો ટોપિક સાંભળીને તમને થોડીક નવાઈ લાગશે, પણ દુનિયાની યાદ સચ્ચાઈ છે. કેમ કે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો. એ કહેતો હતો કે હમણાંથી કહેતી જબર વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. હું કહું હા, કહું ટાઈમ તો નહીં મળતો, પણ કહું ઈચ્છા હતી કે કંઈક વિડીયો બનાવીએ. એટલે એ ભાઈબંધે કીધું કે તાર તો હાડા કે વિડીયો ચાલતા નહીં ને કેવો વિડીયો બનાવવો. કે વિડીયો ચાલતા હોય અને આપણે બનાવીએ ને ઇન્સ્ટામાં મૂકીએ ને તો કે સારું કહેવાય, પણ બાકી તાર તો કે વ્યવસાય આવતા નહીં તો વિડીયો બનાવવો. એ વાપરીને મને નવાઈ તો લાગી. ભાઈબંધને કીધું કે વાત સાચી, સારું કે વિડીયો બનાવવું એ કહું ચાલતા તો નહીં. તે પછી એને એવો જવાબ આલ્યો કે સારું કે મારે કોમેન્ટ કરવી હોય વિડીયોમાં, પણ કે જોવું હું ને એટલે કે કોઈની કોમેન્ટ આવેલી હોતી નહીં. એટલે મને એ હોબળી નવાઈ લાગી કે કોઈની કોમેન્ટ આવતી નહીં. આવી કહું તમે બધા વિચારશો કે કોકની કોમેન્ટ આવો અને પછી આપણે કોમેન્ટ કરીએ તો કહું તમે બધા આવું કરશો તો કોઈ કોમેન્ટ જ નહીં કરે ને. એટલે એ ભાઈબંધ કે પણ કે સારું કે થોડા ઘણા વ્યૂઝ આવેલા હોય અને કોમેન્ટો કે 100-200 આવેલી હોય તો કે કોમેન્ટ કરીએ ને તો કે સારું કે કોમેન્ટ કરીને મજા આવે. એટલે એને તો પછી મેં કશું કીધું નહીં. હું કહું વાંધો નહીં, ચાલ ને કહું વિડીયો ચાલે કે ના ચાલે, કહું હું એના માટે વિડીયો નહીં બનાવતો, કહું મારો વિડીયો બનાવવાનો મતલબ કંઈક આખો અલગ જ છે. એટલે એને કીધું કે તારીમ કે લોકો વિડીયો બનાવું તો લાઈક અને સબસ્ક્રાઈબર ફોલોવર્સ કોમેન્ટ માટે તો બનાવતા હોય. હું કહે લોકો માટે હશે, બાકી મારા માટે તો એવું છે કે મેં એવું વિચારી કર્યું કે કદાચ મારે કોઈ જગ્યાએ એવું લાગે ને કે કોઈ જગ્યાએ બોલવાનું હોય, કોઈ સ્ટેજ ઉપર જવાનો કોઈ મોકો મળશે તો હું એના માટે અત્યારથી મહેનત કરું. એટલે મેં એને સ્પષ્ટ કીધું કે મારા આવી રીતે કદાચ કોઈ સ્ટેજ ઉપર જવાનું થાય કે કશું બોલવાનું થાય તો આપણા આટલું બધું વિડીયો ને બધું બનાવેલું હોય અને આપણને ના આવડતું હોય, કોઈ આપણો ભાઈબંધ મિત્ર આપણને સ્ટેજ ઉપર વળી એની શરમે ચડાવીએ દે અને એના એમ હોય કે આ વળી બોલી શકશે તો પેલા એવા રીતે કામ લાઈવનું બધું કરો તો કે બોલી શકશે, અને આપણે ના બોલી શકીએ તો આપણે ઇન્સર્ટ તો ના થાય પણ એની ઇન્સર્ટ થાય કે લે એમ કે પેલા ભાઈએ મોકો આલીને અને ચડાવ્યો પણ કે આ કશું સ્ટેજ ઉપર બોલ્યો નહીં. એટલે પછી મેં એ ભાઈને એ રીતે જવાબ આપ્યો કે મારા લીધે એમ કે કોઈ આપણને યાર એટલો સુધી પહોંચાડતું હોય અને આપણે કોકને આપણા કારણે ઇન્સર્ટ થાય એવું આપણે ના થવું જોઈએ. એટલા માટે એવી તક મળે એ બાબતે આપણને જે લઈ ગયું હોય ને એની ક્રેડિટ ઓછી ના થાય ને હું એની તૈયારી કરું. બાકી મારા ઇન્સ્ટામાંથી, ફેસબુકમાંથી, યુટ્યુબમાંથી કોઈ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કે કોમેન્ટ કે એ બધી મારે કોઈ જરૂર નહીં. હું આ મહેનત કરું ને એ મારા પોતાના માટે મહેનત કરું. કેમ કે અમુક વાર મને બી એવું થઈ જાય કે આપણને કોઈ એવા લોકો જોડે ઉઠવા બેસવાનું થાય કે જેથી આપણે કશુંક બોલવા જઈએ અથવા કશુંક બોલીએ ને આપણે ના ફાવે કે કશુંક ના આપણે એમને જે એમની ધારણા આપણા માટે કરી હોય ને અને એટલું બી આપણે એમને ના કરી શકીએ ને તો પછી આપણે કોઈ અધિકાર જ નહીં કે આપણે એટલા સુધી પહોંચીએ. તો એને સ્પષ્ટ કીધું કે હું અમુક કાર્ય તો હું મારા માટે નહીં કરતો ને, એટલો કાર્ય તો હું બીજા લોકો આપણને જે હેલ્પ કરતા હોય અથવા આપણા જોડે જે કેપેબલ વ્યક્તિઓ છે કે રિસ્પેક્ટેબલ વ્યક્તિઓ છે કે જેમના મારા ઓળખાણો છે એમના થ્રુ આપણે કોઈ જગ્યાએ જવાનું થાય કે કદાચ એ આપણને ઇન્વાઇટ કરે અને એ જગ્યાએ આપણા કારણે એમને ઇન્સર્ટ ના થાય ને એના માટે હું અત્યારથી જ મારી લાઈફમાં હું આવા નાના મોટા ઇમ્પ્રુવમેન્ટ લાવવાના મેં અત્યારથી જ ચાલુ કર્યો. તો મિત્રો તમને પણ કહું છું કે મને એવું કશું શોખ નહીં કે વિડીયો આપણો વાયરલ થાય, મિલિયનમાં જાય, લાખમાં જાય કે કોઈ બી એની પણ મારું મકસદ એટલું જ છે કે મારા લીધે કોઈને ઇમ્પ્રેશન ડાઉન ના થવી જોઈએ. એમને એવું ના લાગવું જોઈએ કે ભાઈ મેં એમને તો શું ધાર્યું હતો અને શું નીકળે એમ કે જેટલું એને ધાર્યો હતો એટલું બી એ બોલી નહીં શકતો અથવા એટલું બી એની ખાસ પોતાની ઇમ્પ્રેશન એટલી નહીં. એટલે મારા લીધે બીજા કોઈને ઇન્સર્ટ થાય ને એવું હું થવા દેવા માગતો નહીં. એના જ માટે હું અત્યારથી મહેનત કરું. ભલે કોઈ સ્ટેજ ઉપર આપણો સ્પીચ આપવા મળે અથવા ના મળે મને એનાથી કોઈ મતલબ નહીં, પણ એ કારણથી મને બી થોડુંક સુધારો મારામાં ખુદનામાં તો આવશે ને. એટલા માટે હું મારો લાઈવમાં જતો હોય અથવા કંઈ બી કાર્ય કરતો હોય તો એમાં જે થોડો ઘણો ટાઈમ મળે ને એ ટાઈમથી હું મારા ઇમ્પ્રુવમેન્ટ માટે હું થોડા ઘણા નાના મોટા વિડીયો લાવું છું. એમાં મારાથી બોલવામાં કદાચ ભૂલચૂક થાય તો તમે કોમેન્ટ કરીને મને સુધારજો અને તમે અંદર મારી થયેલી ભૂલો તમે કહેજો જેથી હું એ ભૂલો પણ સુધારી શકું અને એમાં તમારો પણ થોડો ઘણો ટેકો મળી જશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આ એક વિડીયો કોઈ બનાવવા ખાતર નથી બનાવ્યો. જે ભાઈબંધે કીધું એ ભાઈબંધને તો ખબર પડી જાય છે, એટલે બસ એ ભાઈબંધના દ્વારા મને આવો કોઈ ટોપિક મળ્યો. એટલે આપણે જે પણ કાર્ય કરીએ છીએ ને એ ટોપિક તો અમુક વાર આપણા ડેલી રૂટિનમાંથી જ આપણને મળી જતા હોય.
એટલે અમે ભાઈબંધના અમારે 2:30 વાગે ભાઈબંધના જોડે વિડીયો કોલમાં વાત થઈ. એટલે એને મને આવું કીધું, એટલે મેં એને એ રીતે જવાબ આપ્યો. અને મારા આમાં આ ટોપિક બાબતે વિડીયો બનાવવાનું હતું, કેમ કે ભાઈ મારે વ્યૂઝ નહીં જ આવતા, એ મને ખબર છે. ચાહે હું યુટ્યુબમાં વિડીયો મૂકું, ફેસબુકમાં મૂકું કે ઇન્સ્ટાગ્રામમાં મૂકું, પણ મારો વિડીયો બનાવવાનો મકસદ બસ આવી રીતે જ છે. એટલે મિત્રો ચાલો, આપણા કહેવાનો મતલબ એટલો છે કે આપણે ગમે તેટલું મહેનત કરતા હોય ને, પણ આપણે દિલથી મહેનત કરતા હોય ને કોઈ લક્ષ્ય સુધી પહોંચવા માટે, તો આપણે ગમે તે રીતે રસ્તા તો આપણને મળી જ જતા હોય. તો મિત્રો તમારે બી મારા જેવું કશું થાય તો ગભરાવાનું નહીં. જો એ કાર્ય કરવામાં તમને આનંદ થતો હોય ને, તમને ખુશી મળતી હોય ને, અને એમાં તમારે એમાં જ આગળ વધવું હોય ને, તો બિંદાસ ચાલુ જ રાખજો. જેમ કે ઘણા બધા વિડીયો તો બનાવેલા છે કે 4 માણસ શું કહે છે એનાથી આપણે કોઈ મતલબ રાખવાનો નહીં. જેમ કે 4 માણસ સારું એ કહે છે, ખોટું એ કહે છે, એથી આપણે કોઈ મતલબ નહીં. કેમ કે એ 4 માણસો આપણું ઘર પૂરું પાડવા આવવાના નહીં. સારું કરશો તો એ 4 માણસો એ જ લોકો બોલવા આવશે, ખોટું આપણા કારણે થશે તો એ જ 4 લોકો ખરાબ બોલશે. પણ આપણામાં એટલી આવડત હોવી જોઈએ કે આપણે શું કરવાનું હોય અને આપણે કયા મકસદ સુધી પહોંચવાનું. તો બસ તમારો ટાર્ગેટ ક્લિયર હોય તો તમે બસ દબાવીને મહેનત ચાલુ રાખો. બસ એ 4 લોકોને તો ગમે તે કરવું એ કરે, બસ આપણા ફેમિલી આપણાથી રાજી હોય ને એટલે બહુ થઈ ગયું. તો ચલો મિત્રો, વિડીયો બહુ લોંગ થઈ જશે, તો બસ વિડીયો અહીંયા સુધી જ. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.